હેલો વિદ્યાર્થી મિત્રો, હાઉ આર યુ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે ગઢવી નૈતિક અને આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ તમારું ધોરણ 10 વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 6 કે જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. ચેપ્ટર નંબર 6 એટલે કે તમારા બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન પાર્ટનું પ્રથમ ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ એકદમ સરળ ચેપ્ટર છે. જો તમે સારી રીતે એક પછી એક બધી જ વસ્તુ ધીરે ધીરે આપણે સમજતા જશું એટલે ક્યારેય આ પ્રકરણ તમને જીવનમાં ભૂલાશે નહીં. તો ચાલો ચેપ્ટરનું સ્ટાર્ટ કરીએ. પહેલાં થોડુંક આપણે ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. તો પહેલો પોઈન્ટ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ સજીવ છે કે નિર્જીવ એ આપણને કઈ રીતે ખબર પડશે? તો થોડા ઘણા પ્રશ્નો તમારા મગજમાં, થોડા ઘણી વસ્તુઓ મગજમાં આવે કે સજીવ છે કે નિર્જીવ કેમ ખબર પડે? તો હા, તમે કહેશો કે સર જે માણસ કે જે કોઈ વસ્તુ હલનચલન કરે તો તે સજીવ છે, આપણે આવું કહેતા હોય. તો ચાલો જોઈએ કે આપણો પહેલો પોઈન્ટ શું છે. યસ, કે જો આપણે કૂતરાને દોડતો જોઈએ છે, જો અહીંયા કૂતરો દોડ્યો જાય છે ભાઈ, વાહ 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 વાહ. જો આપણે કૂતરાને દોડતો જોઈએ તો આપણે કહીએ કે ભાઈ આ કૂતરો હલનચલન કરે છે, કૂતરો દોડી રહ્યો છે, તો કૂતરો છે એ સજીવ છે આપણે કહીએ. જો ગાય છે ને આપણે વાગોળતા જોઈએ, જો અહીંયા ગાય બેઠી બેઠી વાગોળે છે, ગાય બેઠી હોય તેમ છતાં પણ એનું મોઢું કન્ટિન્યુઅસ ચાલુ હોય, તેને આપણે એમ કહીએ કે વાગોળવું. ઓકે, જો ગાયને વાગોળતા જોઈએ તો આપણે કહી શકીએ કે હા સર ગાય જે છે ને એ સજીવ છે. કૂતરાને દોડતા જોયો, ગાયને વાગોળતા જોઈ, તો આપણે માણસ માટે શું કહી શકીએ? હું બોલું છું તો હું સજીવ છું? હા. હું હલનચલન કરું છું તો હું સજીવ છું? હા. તો ચાલો જોઈએ કે જો કોઈ માણસને આપણે જોરથી બૂમ પાડતા જોઈએ, આ ભાઈ અહીંયા બૂમ પાડે છે, થોડીક વધારે જ કંઈક બૂમ પાડે છે. જો કોઈ માણસને આપણે બૂમ પાડતા જોઈએ તો આપણે કહી શકીએ કે હા આ જે છે એ સજીવ છે. તો આ તો વાત થઈ કે ભાઈ પ્રાણીઓ માટેની કે પછી મનુષ્ય માટેની. માની લ્યો કે ભાઈ કોઈ ચકલી છે ઉડતી હોય તો આપણે કહી શકીએ કે હા આ સજીવ છે. પરંતુ આપણે જોયું કે ભાઈ પ્રાણીઓ હલનચલન કરે છે, પ્રાણીઓ શ્વસન કરે છે, પણ કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો આપણે જોયું કે હા ભાઈ જુઓ પ્રાણીઓ હલનચલન કરતા હોય તો એ સજીવ છે, ત્યારબાદ શ્વસન કરતા હોય તો એ સજીવ છે. પરંતુ જો આપણે સૂતા હોઈએ તો ત્યારે તો આપણે હલનચલન કરતા નથી, તો શું આપણે સજીવ છીએ કે નહીં? જો આ માણસ છે એ સૂતેલો હોય, કૂતરો સૂતેલું હોય કે ગાય સૂતેલી હોય, પહેલાં ભાઈ કૂતરું દોડતું હતું, ગાય વાગોળતી હતી અને માણસ બૂમ પાડતો હતો, તો અહીંયા જોયું કે ભાઈ સૂતેલા છે. તો સૂતેલા હોય તો આપણે શું કહી શકીએ તેની માટે? એ સજીવ છે કે નહીં? તમે કહેશો સર સજીવ જ હોય ને, શું કામ? આપણે પહેલાં જ જોયું હતું કે ભાઈ જે કૂતરો હતો ને એ દોડતો હતો એટલે આપણે એને સજીવ કીધું હતું. ગાય હતી એ બેઠી બેઠી કંઈક વાગોળતી હતી એટલે આપણે એને સજીવ કીધેલી હતી. ઓકે, તો અહીંયા તો સૂતેલા છે તો આપણે શું સૂતેલા માટે એ જ કહીશું? તમે કહેશો હા સર એ સજીવ જ છે. તો શું કામ સજીવ છે? તો ચાલો એ આપણે જોઈએ. પહેલાં તો ભાઈ વનસ્પતિ માટે તમે શું કહેશો? ઓકે, આપણે ભાઈ મનુષ્યોનું, પ્રાણીઓનું તો જોયું કે હલનચલન કરે છે કે શ્વસન કરે છે એટલે આપણે કીધું કે હા આ જે છે એ સજીવ છે. ઓકે, માણસ સૂતેલો હોય કે પછી ગાય સૂતેલી હોય ત્યારે પણ તે શ્વસન તો કરે જ છે, એટલે કે ભાઈ સજીવ હોવાનું એક આપણી માટે લક્ષણ કયું હતું કે યસ તે હલનચલન કરે. અત્યારે હું હલનચલન કરું છું. બીજું એવું હતું કે એ શ્વસન કરે છે. આપણે સૂતા હોય ત્યારે પણ શ્વસન કરીએ. તો હવે આપણે કોઈ વનસ્પતિ હોય, અહીંયા જો આ વનસ્પતિ છે તો આપણે વનસ્પતિ માટે શું કહી શકીએ? બીજી પણ વનસ્પતિ છે, આ સજીવ છે કે નહીં? આપણે વર્ષોથી ભણતા આવીએ છીએ કે ભાઈ વનસ્પતિ છે એ પણ સજીવ જ કહેવાય. પણ સર તમે હમણાં બે વસ્તુ મને કીધી, કઈ? કે એક તો હલનચલન કરે તો સજીવ અને શ્વસન કરે તો સજીવ. તો હલનચલન તો કરતી નથી, તો કઈ રીતે સજીવ છે? યસ, કે તેઓ લીલા રંગની દેખાય છે. આપણને ખબર છે કે ભાઈ જે કોઈ પણ વનસ્પતિ હોય એ લીલા રંગની દેખાતી હોય છે. ઓકે, એ બધી વનસ્પતિઓ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, તો આપણે એને કહીએ છીએ કે ભાઈ આ વનસ્પતિ જે છે એ સજીવ છે. પણ ઘણી બધી વનસ્પતિઓ એવી હોય છે કે જે લીલા રંગની ના પણ હોય. ઓકે, તો મેઇન પોઈન્ટ છે
કે વનસ્પતિઓ સમયની સાથે વૃદ્ધિ કરે છે. આપણને ખબર છે કે ભાઈ એક નાનકડું એવું જો ઝાડ હોય એ ધીરે 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 મોટું થઈને આવું એક મોટું વિશાળ વટવૃક્ષ બની જાય છે. ઓકે, તો વનસ્પતિઓ સમય સાથે વૃદ્ધિ કરે છે. આમ આપણે કહી શકીએ કે વનસ્પતિઓ સજીવ છે. ઓકે, 3 પોઈન્ટ જોયા. સૌથી પહેલો પોઈન્ટ હતો કે જે કોઈ વસ્તુ, પ્રાણી કે પછી વનસ્પતિ કે કાંઈ પણ હોય, પહેલું લક્ષણ છે કે જે પણ આઇટમ, જે પણ વસ્તુ હલનચલન કરે તો એને સજીવ કહી શકાય. સેકન્ડ હતું કે જે કોઈ પણ શ્વસન કરે એને સજીવ કહી શકાય. અને વનસ્પતિની વાત આવી તો ભાઈ વનસ્પતિ તો હલનચલન તો કરતી નથી. આપણે એવું ક્યારેય જોયું નથી કે ભાઈ કેરીનું ઝાડ હોય, એ જૂનાગઢની કેસર કેરી તમારી પાસે દોડીને અમદાવાદ આવી જાય કે તમારી પાસે દોડીને રાજકોટ આવી જાય ને તમે કેરી એમાંથી ખાઈ લો. આવું તો ના જ થાય. ઓકે, તો વનસ્પતિ માટે આપણે એમ કહી શકીએ કે જે સમયની સાથે વૃદ્ધિ કરે છે. ભાઈ વનસ્પતિ નાનકડી એવી હોય છે, ધીરે ધીરે આપણે એને પાણી આપીએ છીએ, સૂર્યપ્રકાશ લે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે અને ધીરે 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 એ મોટું થાય છે. જેમ આપણે પણ મોટા થઈએ છીએ. ઓકે, આપણે સાવ નાના હોઈએ છીએ ત્યારે ચાલી શકતા નથી, બોલી શકતા નથી. ધીરે ધીરે આપણે 4 પગે ચાલતા થઈએ છીએ, પછી ઊભા થાય છે, મમ્મી પપ્પા હાથ પકડીને ચલાવે છે, મોટા થઈ છીએ, હાથે આપણે ચાલવા માંડી છે. અને હવે તો ભાઈ તમે 10મા ધોરણમાં આવી ગયા, હવે તો તમે પોતાના ડિસિઝન પણ તમારી જાતે જ લ્યો છો. ઓકે, તો આપણે 3 લક્ષણ જોયા. એ 3 લક્ષણને જો આપણે જોઈએ કે ભાઈ પહેલું લક્ષણ છે કે હલનચલન કરે છે. સજીવ છે કે નિર્જીવ, હજી આપણે એક જ ટોપિક ચાલે છે કે જે આપણે ઇન્ટ્રોડક્શન છે. હજી તો ભાઈ જૈવિક ક્રિયાઓ શું છે, કેમ છે, એ તો હજી આપણે બહુ પાછળની વાત છે. પહેલાં તો સજીવ છે કે નિર્જીવ કોઈ વસ્તુ, એનો ભેદ કેમ ખબર પડે. પહેલો પોઈન્ટ હંમેશા યાદ રાખજો કે જે હલનચલન કરે છે. સેકન્ડ કે જે શ્વસન કરે છે. અને થર્ડ કે જે સમયની સાથે વૃદ્ધિ કરે છે. આપણે ત્રણેય વસ્તુ આપણે જોઈ લીધી. ભાઈ કૂતરાનું એક્ઝામ્પલ જોયું, ઓકે, માણસનું એક્ઝામ્પલ જોયું, ગાયનું એક્ઝામ્પલ જોયું. તે હલનચલન કરતા હતા અને શ્વસન પણ કરતા હતા. ત્યારબાદ વનસ્પતિનું આપણે જે ઉદાહરણ જોયું તેની અંદર જોયું કે તે સમયની સાથે વૃદ્ધિ કરે છે. ભાઈ નાનકડી એવી વનસ્પતિ હોય, ટાઈમ બાય ટાઈમ જેમ સમય જાતો જાય છે, ઇટ વિલ ગ્રોઝ, એ મોટું થાય છે, વૃદ્ધિ કરે છે. ઓકે, તો સજીવ કે નિર્જીવ હોવાના આ મુખ્ય 3 લક્ષણો છે. ક્લિયર? ચાલો તો આગળ જોઈએ કે સજીવના શરીરમાં ઘણી બધી ક્રિયાઓ થાય છે. ભાઈ તમને ને મને ખબર છે કે આપણું શરીર છે એની અંદર બહુ જ જાજી ઘણી બધી ક્રિયાઓ થાય છે. આપણે શ્વસન કરીએ છીએ, હલનચલન કરીએ છીએ, આપણે જે ખોરાક લઈએ છીએ તો એનું પાચન થાય છે, પાચન થઈને પછી તેનું ઉત્સર્જન તંત્ર દ્વારા ઉત્સર્જન થાય છે. ઓકે, તો આ જે બધી ક્રિયાઓ છે ને એ આણ્વીય સ્તરે થતી હોય છે. એ આપણને ખ્યાલ જ છે. ભાઈ શરીરની અંદર જે કાંઈ પણ પ્રોસેસીસ થાય છે એ કઈ રીતે થતી હોય છે? આણ્વીય સ્તરે. આણ્વીય એટલે કે અણુઓના સ્તરમાં. આપણે જો ભણેલું છે કે ભાઈ નાનકડો એવો એક અણુ હોય છે, ઓકે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. ઓકે, આણ્વીય સ્તરે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. ઓકે, અહીંયા પણ આપણે લખેલું જ છે કે જે કોઈ પણ ક્રિયાઓ આણ્વીય સ્તરે થતી હોય છે એને આપણે નરી આંખે નથી જોઈ શકતા. તે તો તમને ખ્યાલ છે કે ભાઈ શરીરની અંદર આપણે શ્વસન કરીએ છીએ, ઓક્સિજન આપણે જે અંદર લઈએ છીએ, ઓક્સિજન આપણા શરીરના બધા જ અંગો સુધી પહોંચે છે. એ આણ્વીય સ્તરે ક્રિયા થાય છે, આપણને ખબર નથી કઈ રીતે થાય છે. ખોરાક ખાઈએ છીએ, પાચન થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે. એ ઉર્જા આપણા શરીરના બધા જ ભાગને જોઈ છે. હું મારો હાથ હલાવું છું અત્યારે, ઓકે, તો હાથ હલાવવા માટે મારી માંસપેશીઓને ઉર્જા જોઈએ છે, જે આપણે ખાધું છે એના દ્વારા જ મળે છે, એ પહોંચે છે. એ બધી જ વસ્તુ આણ્વીય સ્તરે થાય છે, આપણે જોઈ શકતા નથી. તો અણુઓની ગતિ કે કાર્યો, શું આ અદ્રશ્ય આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે? હવે ભાઈ આપણે કીધું કે ભાઈ શરીરની અંદર બધી જ જે ક્રિયાઓ થાય છે આણ્વીય સ્તરે થાય છે. આણ્વીય સ્તરે થાય છે એટલા માટે જોઈ શકાતી નથી. ઓકે, તો શું આ કાર્યો જીવન માટે જરૂરી છે કે નહીં? આણ્વીય સ્તરે જે કાર્યો થાય છે, જે ભાઈ પાચન થાય છે, આપણા શરીરની અંદર ઓક્સિજન લઈએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે, કાર્બન ડાયોક્સાઇડ વધારાનો છે એને બહાર કાઢીએ છીએ, આવી તો કરોડો પ્રોસેસ થાય છે. તો શું આ પ્રોસેસીસ, શું આ કાર્યો જરૂરી છે કે નહીં? તો તમે કહેશો સર હા જરૂરી જ છે ને. હા સર
જરૂરી છે, કારણ કે એના વગર તો આપણે જીવી જ ના શકીએ. ઓકે, જો આપણે કોઈ સામાન્ય માણસને પૂછીએ તો ઓકે, તમે તમારા પપ્પાને પૂછજો કે ભાઈ પપ્પા, આપણા શરીરની અંદર ઘણી બધી ક્રિયાઓ થાય છે, આણ્વીય સ્તરે થાય છે, ને આ આણ્વીય સ્તરે ક્રિયા થાય ને આપણે જોઈ શકતા નથી, તો શું આ જરૂરી છે કે નહીં? એટલે પપ્પા કહેશે ભાઈ તું રહેવા દે ને યાર, કાંઈ ખબર નથી પડતી. ઓકે, તો એ તો એમ જ કહેશે કે ભાઈ હાલે, ન થાય તોય હાલે, આવું તમને કહી દી. ઓકે, પણ આ જ પ્રશ્ન જો હું તમને પૂછું, તમે કહેશો કે ના સર આ તો જરૂરી જ છે. અને જો હું કોઈ જીવવિજ્ઞાનીને પ્રશ્ન પૂછું તો, જીવવિજ્ઞાની એટલે કે બાયોલોજિસ્ટ, ઓકે, કોઈ બાયોલોજિસ્ટને હું પ્રશ્ન પૂછું કે જે ભાઈ સજીવો ઉપર જે રિસર્ચ કરે, જેને આપણે જીવવિજ્ઞાની કહીએ છીએ, ઓકે, જે જીવંત વસ્તુઓનો વિજ્ઞાન ઉપર કાર્ય કરે છે ને આપણે જીવવિજ્ઞાની એટલે કે બાયોલોજિસ્ટ કહીએ છીએ. ઓકે, તો જ્યારે આપણે કોઈ જીવવિજ્ઞાનીના પ્રશ્ન પૂછીએ ને તો એમ કે ભાઈ આણ્વીય સ્તરે થનારી જેટલી પણ ક્રિયાઓ છે એ બધી જ તમારા અને મારા અને જેટલા સજીવો છે બધાની માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, કારણ કે આ બધી ક્રિયાઓ વગર તો આપણું જીવન શક્ય જ નથી. ઓકે, તો આપણે વાત કરીએ વાયરસની. ઓકે, આપણને ખબર છે આજકાલ કોરોના વાયરસનો ટાઈમ ચાલી રહ્યો છે કે ભાઈ કોરોના વાયરસ તમારા શરીરની અંદર જાય ને પછી અંદર જઈને તમને તાવ આવે છે અને ઘણી બધી વસ્તુઓ થાય છે, ધીરે ધીરે તમે શ્વાસ લેતા બંધ થઈ જાઓ, આવું બધું ઘણું છે. તો વાસ્તવમાં વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી. ઓકે, આપણે ભાઈ જોયું કે શરીરની અંદર જે કાંઈ ક્રિયા થાય છે આણ્વીય સ્તરે થાય છે, એટલે કે ખૂબ જ નાના સ્તરે થાય છે. તો વાયરસની જો આપણે વાત કરીએ, વાયરસ એટલે કે વિષાણુ, જેને ગુજરાતીમાં આપણે વિષાણુ કહીએ છીએ, તો વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી. ઓકે, ખાસ ધ્યાનથી સમજજો કે કોઈ પણ વાયરસ જે છે, કોરોના વાયરસ, અત્યારે તમે એક્ઝામ્પલ લઈ લો કે ભાઈ કોરોના વાયરસ જ્યારે હવાની અંદર હોય કે માની લો કે આ સ્ક્રીન ઉપર ચોટેલો હોય, તે સમયે કોરોના વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી. સજીવ શરીરની અંદર કેમ અત્યારે ઘણી બધી ગતિઓ ચાલુ હોય છે, પણ વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી. ક્યાં સુધી? જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી. ખાસ યાદ રાખજો કે જ્યાં સુધી એને કોઈ શરીર ના મળે, જ્યાં સુધી વાયરસને કોઈ શરીર નથી મળતું ત્યાં સુધી જ એ વાયરસ જે છે, ઓકે, એની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી. એટલે કે ત્યાં સુધી તે નિષ્ક્રિય છે. વાયરસ સક્રિય ક્યારે થાય મિત્રો? કે જ્યારે વાયરસને કોઈ બોડી મળે, જ્યારે વાયરસને કોઈ શરીર મળે, જ્યારે વાયરસને કોઈ કોષ મળે. તમને ખબર જ છે કે માણસનું શરીર કરોડો કોષોથી બનેલું છે. તો જ્યારે વાયરસ આપણા શરીરની અંદર દાખલ થાય છે ત્યારે કોષોની સાથે કોન્ટેક્ટમાં આવે ને ત્યારે જ ભાઈ તેની અંદર આણ્વીય ગતિ ચાલુ થાય. એટલે કે ભાઈ પછી મોટો થવાનો ચાલુ થાય, એક પછી એક વધવા માંડે. તો ખરેખર વાયરસ સજીવ છે કે નિર્જીવ? આપણે કીધું કે વાયરસ અત્યારે હવામાં છે, તમે માની લો કે અત્યારે હવામાં વાયરસ છે બધી જ બાજુ. ઓકે, આપણે કીધું કે વાયરસ ત્યાં સુધી સક્રિય નથી કે જ્યાં સુધી એને કોઈ શરીર ના મળે. તો શું એ વાયરસ સજીવ છે કે નિર્જીવ? યસ, વિચારો. હા, આપણે કહી શકીએ કે વાયરસ જ્યાં સુધી બહાર છે ત્યાં સુધી એ નિષ્ક્રિય છે, એ છે તો સજીવ જ. ઓકે, જેવું એને હોસ્ટનું બોડી મળશે, ઓકે, આપણું એને બોડી મળશે ત્યારે એ સક્રિય થશે. જ્યારે એને કોષ મળશે ત્યારે એની અંદર આણ્વીય ગતિઓ ચાલુ થશે અને 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32 વાયરસ મલ્ટીપ્લાય થતો જાય છે અને શરીરની અંદર ભાઈ ઘમાસાન યુદ્ધ કરે છે. ઓકે, જોઈએ આપણે આ જો વાયરસ ભાઈ કેવા હોય છે. કોરોના વાયરસનું એક્ઝામ્પલ લીધું છે તો એ જ દેખાડીએ આપણે. જો આ વાયરસ છે, જ્યાં સુધી એ માણસના શરીરની બહાર છે ત્યાં સુધી નિષ્ક્રિય છે. તમે જોયું હશે કે ભાઈ એમ કહે છે કે કોરોના વાયરસની ઉપર સ્પાઇક્સ હોય છે, તો આ એના સ્પાઇક્સ છે, આ વાયરસનું બોડી છે. આ સ્પાઇક્સ જે રહ્યા એ જ આપણા શરીરની અંદર બીજા કોષો સાથે કનેક્ટ થઈ જાય છે. માની લો કે આ બીજો કોઈ કોષ છે, એની સાથે આ સ્પાઇક્સ જ કનેક્ટ થઈ જતા હોય છે. તો વાયરસ છે એ સજીવ છે, પણ ક્યારે? જ્યારે એને બીજા શરીરનો કોષ મળે ત્યારે. ક્યારે? જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી. તેને કોષ મળે ત્યારે જ તે સજીવ છે, ત્યાં સુધી નહીં. ક્લિયર? ચાલો, તો જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? હવે આપણે કીધું
કે ભાઈ આણ્વીય ગતિઓ જે છે એ ખૂબ જ સૂક્ષ્મ સ્તરે થાય છે, નરી આંખે જોઈ શકાતી નથી. તો આ આણ્વીય ક્રિયાઓ કેમ જરૂરી છે તો આપણે જોઈએ. સૌથી પહેલાં કે આપણું જે શરીર છે, શરીર શેનું બનેલું હોય છે? યસ, શરીર જે આપણું છે એ અંગોનું બનેલું હોય છે. માણસનું શરીર છે, માણસનું શરીર અલગ અલગ અંગોનું બનેલું હોય છે. આમાં જુઓ તમને દેખાય છે કે ફેફસા છે, નાનું આંતરડું, મોટું આંતરડું, તમારું પેટ, હાથ, ઘણા બધા અંગોનું બનેલું હોય છે. અંગો શેના બનેલા હોય છે તો કે અંગો પેશીઓના બનેલા હોય છે. આપણને ખબર છે કે માંસપેશીઓ, તમે જે કહેતા હોય છે કે ભાઈ જોવો તમારા મસલ્સ જોવો, તો મસલ્સ એટલે કે માંસપેશીઓ. ઓકે, તો આપણું શરીર છે એ માંસપેશીઓનું બનેલું હોય છે અલગ અલગ. અને માંસપેશીઓ શેની બનેલી હોય છે તો કે કોષોની બનેલી હોય છે. ખાસ યાદ રાખજો, શરીર અંગોનું બનેલું હોય છે, અંગો પેશીઓના અને પેશીઓ કોષોની બનેલી હોય છે. અને આપણે શું જોયું હમણાં જ કે શરીરની અંદર જે કોઈ ક્રિયાઓ થાય છે આણ્વીય સ્તરે થાય છે. ઓકે, શું હતું જીવન માટે આણ્વીય ગતિઓ કેમ જરૂરી છે? આણ્વીય સ્તરે થાય છે તો એ કઈ જગ્યાએ થાય છે? કોષો પાસે. જેટલી પણ ક્રિયાઓ છે એ કોષો પાસે જ થતી હોય છે. તો હ્યુમન બોડી, માણસનું શરીર અલ્ટિમેટલી તો શેનાથી બનેલું છે? કોષોથી જ. ઘણા બધા કોષો ભેગા થઈને એક મસલ્સ બનાવે છે, પેશીઓ બનાવે છે. ઘણી બધી પેશીઓ ભેગી થઈને આપણા અંગો બનાવે છે અને ઘણા બધા અંગો દ્વારા જ આપણું શરીર બને છે. રિવર્સ પ્રોસેસ જો તમે જુઓ તો. ઓકે, તો આણ્વીય ગતિઓ જરૂરી છે કે નહીં? તો તમે કહેશો હા સર, ખૂબ જ જરૂરી છે. કારણ કે શરીરનો સૂક્ષ્મ ભાગ છે એ કોષો છે અને કોષોની સાથે જે ક્રિયાઓ કરે છે એ આણ્વીય ગતિઓ જ છે કે આણ્વીય ક્રિયાઓ જ છે. ઓકે, તો ભાઈ કોષ જીવતા રહેશે તો જ પેશીઓ બનશે, પેશીઓ બનશે તો જ અંગો બનશે, અંગો બનશે તો જ શરીર બનશે. ઓકે, એની માટે આણ્વીય ગતિઓ તો જરૂરી જ છે. ચાલો જોઈએ થોડુંક ડિટેલમાં કે ભાઈ કઈ રીતે છે કે માણસનું શરીર અંગોનું બનેલું છે, અંગો પેશીઓના બનેલા છે. પેશીઓની અંદર કોષો હોય છે અને કોષોમાં નાના ઘટકો પણ હોય છે. ખાસ યાદ રાખજો ભાઈ, આ 3 પોઈન્ટ તો તમે સમજી ગયા કે માણસનું શરીર છે એ અંગોનું બનેલું છે, અંગો પેશીઓના બનેલા છે અને પેશીઓની અંદર શું હોય છે? કોષો હોય છે. આ તમને એક્ઝેક્ટ ક્લિયર છે. પણ હવે પછીની જે વસ્તુ છે એ ખાસ ધ્યાનથી સમજજો કે કોષોમાં નાના ઘટકો પણ હોય છે. આણ્વીય ગતિક્રિયાઓ કોષોના સ્તરે થતી હોય છે. કોષની અંદર શું હોય છે? કોષોની અંદર નાના નાના ઘટકો હોય છે. આપણે પાછળ જઈને જોઈએ કે જો ભાઈ આ એક કોષ છે, એની અંદર ઘણા બધા ઘટકો તમને દેખાય છે અલગ અલગ. ઓકે, આ ઘટકો હોય છે. ઓકે, આણ્વીય ગતિ કે ક્રિયાઓ કોષના સ્તરે થતી હોય છે. આપણે જોઈએ કે આણ્વીય ક્રિયાઓ ક્યાં થાય છે? કોષ પાસે જ થાય છે, જે હમણાં જ આપણે કીધું. ઓકે, તો ભાઈ કોષની અંદર જે ઘટકો હોય છે ને ત્યાં જ આણ્વીય ગતિ થાય છે. તેથી આપણી માટે, આપણા શરીર માટે આણ્વીય ગતિ ખૂબ જ જરૂરી છે. ઓકે, આગળ જોઈએ કે સજીવની આ સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના સમયની સાથે સાથે પર્યાવરણની અસરની કારણે વિઘટિત થાય છે. હવે ભાઈ સજીવના શરીરની સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના, ભાઈ આપણું સજીવ શરીર છે એ ઘણા બધા કોષો, પેશીઓ, અંગો દ્વારા બનેલું છે. એટલે આ કેવી રચના છે? સંગઠિત અને સુવ્યવસ્થિત. સંગઠિત એટલે એકબીજા સાથે જોડાયેલી, સુવ્યવસ્થિત એટલે એકદમ ટકાટક સ્મૂધલી ચાલે તેવી સુવ્યવસ્થિત સંરચના હોય છે. એનું શું થયું છે ભાઈ? સમયની સાથે ટાઈમ બાય ટાઈમ પર્યાવરણની અસરની કારણે વિઘટિત થઈ છે. ભાઈ પર્યાવરણની, આપણને આજુબાજુના પર્યાવરણની અસરના કારણે સજીવનું શરીર છે એ સમયની સાથે વિઘટન પામે છે. વિઘટન પામે છે એટલે કે એ મુજબ ઢળી જાય છે. ઓકે, વિઘટિત થાય છે. જો આ વ્યવસ્થા તૂટે, વ્યવસ્થા એટલે ભાઈ હમણાં આપણે ઉપર જોઈએ કે ભાઈ શરીર અંગોનું, અંગો પેશીઓના, પેશીઓ કોષની, અને કોષની અંદર આણ્વીય ગતિ થાય છે. એટલા માટે જ આપણે જીવતા રહીએ છીએ. ઓકે ભાઈ, કોષની અંદર આણ્વીય ગતિ બંધ એટલે પેશીઓ બનવાની બંધ. પેશીઓ ના હોય એટલે અંગ ના હોય, અંગ ના હોય તો આપણે ના હોય. એટલે આણ્વીય ગતિ ખૂબ જ ખાસ જરૂરી છે. ઓકે, આપણે જોયું કે આ બધું સુવ્યવસ્થિત અને સંગઠિત રચના હોય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. ભાઈ જો આ વ્યવસ્થા તૂટે ને તો આપણે ઝાઝા સમય સુધી જીવિત ના રહી શકીએ.
કારણ કે ભાઈ જો આણ્વીય ગતિ ના થાય, કોષોના સ્તરે આણ્વીય ગતિ થાય છે. જો આણ્વીય ગતિ ન થાય તો ભાઈ કોષને તકલીફ પડે, તો પેશીને તકલીફ પડે, તો અંગને તકલીફ પડે, તો આપણને તકલીફ પડે. એટલે હરિઓમ. ઓકે, આપણે ઝાઝા સમય સુધી જીવી શકીએ નહીં. તેથી સજીવોના શરીરમાં સમારકામ તથા રક્ષણની જરૂરિયાત હોય છે. આપણને ખબર છે કે શરીરની અંદર કોઈ રોગ થાય કે આપણે પડી જઈએ કે આપણને લાગે ત્યારે સમારકામ અને રક્ષણની ખૂબ જ જરૂરિયાત હોય છે. ભાઈ કોષની અંદર આપણે શું જોયું? વાયરસ જે છે એને શું જોયું? ઓકે, આ માની લો કે કોષ છે, આપણે અહીંયા બનાવીએ કે આ આપણો કોષ છે. કોષની ઉપર એક વાયરસ આવીને અટેક કરે છે. ઓકે, તો કોષને તકલીફ પડશે. એટલે કે ભાઈ આ સુસંગઠિત અને સુવ્યવસ્થિત રચના હતી ને એમાં કાંઈક પ્રોબ્લેમ આવ્યો. ઓકે, તો આવા સમયે સમારકામની અને રક્ષણની ખૂબ જ જરૂરિયાત હોય છે. શું કામ? કારણ કે માની લો કે ભાઈ કોરોના વાયરસ આપણા શરીરની અંદર દાખલ થાય છે, તો એ કોરોના વાયરસને મારવો પણ પડશે ને આપણે. જે તમે લોકોએ સાંભળેલું છે કે ઇમ્યુનિટીની આપણને ખૂબ જરૂર હોય છે. ઇમ્યુનિટી શું છે? યસ, આપણું જે રક્ષણ કરે છે એ જ ઇમ્યુનિટી છે. ઓકે, તમને અહીંયા લાગી જાય અને થોડાક દિવસમાં ધીરે ધીરે રૂજ આવી જતી હોય છે, એટલે શું થાય છે? સમારકામ થાય છે. સમારકામ થયું ને, ઘરની અંદર દિવાલની અંદર કલર વહી જાય તો આપણે પાછો કલર કરાવડાવીએ. એમ જ શરીરમાં ઉપર ચામડી આપણી વહી જાય તો આપણે શું કરાવીએ? પાછું સમારકામ થાય છે. સમારકામ થઈને પાછી નવી ચામડી આવી જાય છે. ઓકે, તો જ્યારે પણ શરીરની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ થાય છે, એટલે કે સુવ્યવસ્થિત સંગઠિત રચના છે એમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે ત્યારે શું કરીએ છીએ? ભાઈ શરીરમાં સમારકામ અને રક્ષણની જરૂરિયાત હોય છે, જે પણ કોષના સ્તરે જ થાય છે. આપણું શરીર જાતે જ કોઈ પણ રોગ સામે લડી સમારકામ કરે છે. આપણે ભાઈ હજી હમણાં જ વાત કરી કે માની લ્યો કે કોઈને કોઈ પણ રોગ થાય છે, તો એ રોગ સામે આપણું શરીર છે ને એ લડત આપે છે અને સમારકામ કરી દે છે. ઓકે, આપણું શરીર એટલું બધું કોમ્પ્લેક્સ છે અને એટલું બધું સુવ્યવસ્થિત એની એક રચના છે કે જ્યારે પણ કોઈ પણ બહારનો ઓબ્જેક્ટ એટલે કે વાયરસ કોઈ પણ તમારા શરીરની અંદર દાખલ થાય છે, તમને રોગિષ્ટ બનાવે છે. ઓકે, ત્યારે આપણું શરીર પોતે જ એ વાયરસની સામે લડે છે. ઓકે, જે તમે સાંભળેલું જ છે કે ભાઈ પ્લેટલેટ્સ, વ્હાઇટ બ્લડ સેલ્સ જેને આપણે કહીએ છીએ. ઓકે, તો વ્હાઇટ બ્લડ સેલ્સનું કામ શું છે? યસ, કે બહારથી આવતા કોઈ પણ ઓબ્જેક્ટને, બહારથી આવતા કોઈ પણ વાયરસની સામે લડત આપીને શરીરનું સમારકામ કરવાનું. તમને ખ્યાલ હોય છે કે ભાઈ તાવ આવે ને તો આપણને એમ કહે છે કે ભાઈ 2-3 દિવસ આરામ કરજો, ગ્લુકોઝના બાટલા ચડાવજો, સારું એવું ખાજો અને પછી પણ થોડાક દિવસ આરામ કરજો. શું કામ? કારણ કે આપણા શરીરની અંદર સમારકામ ચાલુ હોય છે. તો બધી જ સંરચનાઓ અણુઓથી બનેલ હોવાથી તેમણે અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જરૂરી છે. હવે આપણને ખબર છે કે જેટલી સંરચના શરીરની અંદર આવેલી છે, આખું આપણું શરીર છે એ શેનાથી બનેલું છે? અણુઓથી. જેટલી પણ સંરચના છે અણુઓથી જ બનેલી છે, કારણ કે કોષની અંદર પણ શું છે? અણુ છે. ઓકે, બનેલી હોવાથી અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જરૂરી જ છે. આપણે ભાઈ આણ્વીય ગતિ જે છે એ શું કામ જરૂરી છે? કારણ કે શરીરની બધી જ સંરચના, ભાઈ આ લાઈન તમારી માટે ખૂબ જ જરૂરી છે કે શરીરની બધી જ સંરચના જે છે ને એ અણુઓથી બનેલી છે. અને બધી જ સંરચના જો અણુઓથી બનેલી છે તો એને સતત આપણે કાર્યરત રાખવા માટે, સતત ગતિશીલ રાખવા માટે અણુઓને ગતિશીલ રાખવા ખૂબ જ જરૂરી છે. શરીરની અંદર બધા જ કાર્યો કન્ટિન્યુઅસલી ચાલુ રહે એની માટે જ અણુઓની ગતિ, અણુઓને સતત ગતિશીલ રાખવા ખૂબ જ જરૂરી છે. કારણ કે અણુઓ ગતિશીલ રહેશે તો જ કોષો રહેશે, કોષો તો પેશીઓ ને પેશીઓ તો અંગો ને અંગો તો આપણે. ઓકે, તો આણ્વીય ગતિ આપણી માટે બહુ જ જરૂરી છે. ક્લિયર? અત્યારે મિત્રો આ વિડીયોમાં આપણે ખાલી એટલું જ જોયું કે ભાઈ જૈવિક ક્રિયાઓનું બેઝ શું છે, અંદર જૈવિક ક્રિયાઓનું શું થાય છે, કઈ રીતે થાય છે, કે ભાઈ આણ્વીય સ્તરે કંઈક થતી હોય છે, આપણે સજીવ છીએ કે નિર્જીવ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર જૈવિક ક્રિયાઓ શું છે તેને આપણે ઇન ડિટેલ સમજશું. ક્લિયર? તો આ માત્ર આની માટેનું ઇન્ટ્રોડક્શન હતું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું જૈવિક ક્રિયાઓ શું છે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. ધન્યવાદ.